સુરત શહેરના સચિનના ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી જવા પામી છે. સચિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ્વલનશીલ પદાર્થ ભરેલો એક વિશાળ ટાંકો ઉચકતી વખતે ક્રેનમાંથી એકાએક છટકી જતા તેમાંથી કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી. આ કેમિકલ રસ્તા પર ઢોળાતા આસપાસના સમગ્ર વિસ્તારમાં તીવ્ર વાસ પ્રસરી જવા પામી હતી, જેને કારણે લોકોમાં ડરનો માહોલ થવા પામ્યો છે. સુરતના સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલી હોવાથી અહીં કેમિકલના ટાંકાઓની અવરજવર રહેતી હોય છે. આજે એક ક્રેન દ્વારા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટાંકાને ઉંચકવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ટાંકો ક્રેનમાંથી છટકી પડ્યો હતો. ટાંકો નીચે પડતા તેમાં લીકેજ શરૂ થયું હતું અને મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ જાહેર રસ્તા પર રેલાયો હતો. રસ્તા પર કેમિકલ ઢોળાવાને કારણે વાતાવરણમાં અજીબ વાસ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસનો કાફલો અને એફએસએલની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે પલસાણા હાઈવેની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ ઢોળાવવાની માહિતી મળતા જ મીડિયા સૂત્રો મળી હતી. હકીકત તપાસતા રસ્તા પર કોઈ કેમિકલ જેવો પદાર્થ ઢોળાયેલ જોવા મળ્યો છે. પોલીસ દ્વારા ત્યાં પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે અને આ કેમિકલ કયા પ્રકારનું છે અને તે માનવ શરીર માટે કેટલું જોખમી કે હાનિકારક છે તેનું પરીક્ષણ કરાઈ રહ્યું છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે. એની આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે. એમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે. જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલો છે. તો સ્થળ ઉપર જોતાં કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર. વધુમાં સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે જો તપાસ દરમિયાન આ કોઈ ઝેરી કેમિકલ જણાશે અથવા આમાં કોઈ પણ પ્રકારની બિનકાયદેસર પ્રવૃત્તિ કે બેદરકારી સામે આવશે તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને વધુ નુકસાન ન થાય તે માટેના પગલાં પણ લેવાઈ રહ્યા છે.